નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 4 રીડ 1 આપણે પૂરું કર્યું હતું, બરાબર. યુનિટ 4 રીડ 1, ત્યાર પછી ઓકે માઇન્ડ બોડી મેડિસિન પૂરું કર્યું હતું. ત્યાર પછી જો રીડ 2 યોગ ફોર હેલ્થ. યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. સ્વાસ્થ્ય માટે યોગ. આ પાઠમાં આપણે ટોટલી સૂર્ય નમસ્કાર વિશે ખાલી જોવાનું છે. 12 સ્ટેપ જે છે, બરાબર, તમને ખ્યાલ જ છે, બરાબર. એકદમ ઇઝી પાઠ છે, બરાબર. જો આ પાર્ટમાંથી પેરેગ્રાફ પરથી સોલ્વ તમને પૂછાઈ શકે છે, શોર્ટ નોટ નહીં આવે, બરાબર. પેરેગ્રાફ પરથી સોલ્વ જો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં ઓકે આ એક યોગ જે છે, બરાબર, આ એક યોગ છે આપણું. ઓકે, પ્રાચીન વિજ્ઞાનોમાંનું આ તો કે શું છે, એક યોગ છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સ્પિરિચ્યુઅલ એટલે શું થાય, આધ્યાત્મિક, અને ડેવલપમેન્ટ એટલે શું થાય, વિકાસ, બરાબર. તો માનસિક, તે શારીરિક, માનસિક અને તો કે શું, તો કે આધ્યાત્મિક વિકાસ માટે એ આપણને શું સમય, ઓકે, સમયની તો કે એરણ પડે, એટલે કે સમય વિશ્વાસ, ઓકે, ની એરણ પણ તો કે નીવડેલી રીતો આપે છે, બરાબર. નેક્સ્ટ, ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ, બરાબર. તે માનવ જીવનના મહત્વના તો કે પાસાઓ ઓકે પાસાઓને તો કે સાંકળી લે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ, ઓકે, કોન્સ્ટિટ્યુટ્સ એટલે શું થાય, સાંકળવું. ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. હ્યુમન લાઈફ એટલે કે માણસનું જીવન. આસ્પેક્ટ એટલે કે પાસા. એ માણસના તો કે માનવ જીવનના મહત્વના પાસાઓને શું તે આવરી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. ઓકે, તેને શું અહીંયા તો કે વિજ્ઞાન તરીકે એને ગણવામાં આવે છે, બરાબર. એઝ, કારણ કે એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, બરાબર. તે માનવ જીવનના મહત્વના પાસાઓને સાંકળી લે છે, એન્ડ તે માનવ જાતિ જેટલી જ પ્રાચીન મનાય છે. ઓકે, જેટલું તો કે જેટલું જે માનવ જાતિ પ્રાચીન છે એટલું તો કે વિજ્ઞાન તો કે શું છે, આ પ્રાચીન છે, બરાબર. તે માનવ જાતિની જેમ, ઓકે, જેમ જ એને પ્રાચીન મનાય છે, બરાબર. હ્યુમન રેસ એટલે શું થાય, માનવ જાતિ. હ્યુમન રેસ એટલે શું થાય, માનવ જાતિ. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ઓકે ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં યોગમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતર કરવાની શક્તિ છે. પાયાથી રૂપાંતર કરવાની શકે એમાં શું છે તો કે તાકાત છે યોગમાં, બરાબર. એટલે કે કોઈ પણ તો કે યોગમાં એને પાયાથી તો કે એમાં રૂપાંતર કરવાની તો કે એમાં તાકાત શક્તિ રહેલી છે, બરાબર. નેક્સ્ટ, યોગ ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝીસ ધેટ પ્રોવાઇડ્સ. યોગ જે છે એ તો કે શું છે, હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક મીન્સ શું થાય, સર્વગ્રાહી. એ તો કે સર્વગ્રાહી તો કે કસરત છે, બરાબર. ધેટ કે પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. બેનિફિટ્સ એટલે ફાયદા, કે જે શારીરિક તેમજ માનસિક અને આધ્યાત્મિક પણ આપણને લાભ પૂરા પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ ઓકે વર્કઆઉટ ફોર ધ મસલ્સ. ઓકે, મસલ્સ એટલે શું થાય, સ્નાયુ. તે સ્નાયુઓ માટેનું શું અહીંયા તો કે કસરત પૂરી પાડે છે. તે સ્નાયુઓ માટે તો કે શું અહીંયા કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ તો કે લિગામેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઓકે, તે સંતુલન અને લચીલાપણામાં પણ તો કે વધારો કરે છે. સંતુલન અને લચીલાપણામાં, બરાબર. સંતુલન એટલે શું થાય, બેલેન્સ, અને ફ્લેક્સિબિલિટી એટલે શું થાય તો કે લચીલાપણું માં તો કે વધારો કરે છે, ઇમ્પ્રુવિંગ. ઓકે, એન્ડ સાંધાઓ. ઓકે, અહીંયા જો વર્ડ છે જોઇન્ટ્સ. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ. જોઇન્ટ્સ એટલે સાંધાઓ, અને લિગામેન્ટ એટલે શું થાય તો કે મજ્જાઓ, જે અસ્થિ મજ્જાઓ જે આપણું તો કે હાડકું આવે તે, બરાબર. એન્ડ સ્કેલેટલ સિસ્ટમ. સ્કેલેટલ સિસ્ટમ એટલે શું થાય, અસ્થિ તંત્ર ને પણ શું અહીંયા તો કે ફાયદો કરી આપે છે. એટલે કે યોગ કરવાથી, કસરત કરવાથી, એક્સરસાઇઝ તો કે કરવાથી તમને ખ્યાલ છે, ઓકે, માણસની બોડી જો એ શું હંમેશા એકદમ ફ્રી રહી છે, એકદમ ઓકે, એકદમ સ્વસ્થ બોડી તો કે રહી છે, બરાબર. નેક્સ્ટ, ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ ઓકે સ્ટિમ્યુલેટ્સ ધ ઓકે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે શું થાય, ભીષણ તંત્ર. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે શું થાય, રુધિરાભિસરણ તંત્ર, બરાબર. તો એ શું અહીંયા તો કે તે હૃદય માટે સારું છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. અને રુધિરાભિસરણ તંત્રને શું કરે છે, વેગવંતુ બનાવે છે, ઉદ્દીપ્ત કરે છે. ઓકે, એનું તો કે સંતુલન તો કે રાખે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. ઓકે, તે તો કે લોહીને તો કે ઓક્સિજન પૂરું પાડે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, એ લોહીમાં ઓક્સિજન પૂરું પાડે છે, એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવે છે, બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તે પાચન તંત્ર, ઓકે, તે પાચન તંત્રમાં તો કે મદદ કરે છે.
આપણું ખોરાક જે પાચન કે જે થાય છે એ તો કે કસરત કરવાથી આપણું ખોરાક તો કે પાચન શક્તિ તો કે સારી રહી છે, બરાબર. એન્ડ ધ નર્વસ સિસ્ટમ અને ચેતાતંત્ર માટે પણ તો કે બહુ જ સારું છે. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ અને શ્વસન તંત્રને પણ પુષ્ટિ આપે છે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શું થાય? શ્વસન તંત્ર, જે તમે શ્વાસ લ્યો છો અને શ્વાસ છોડો છો, બરાબર. ઇનહેલ એન્ડ એક્ઝેલ. ઇનહેલ એટલે શ્વાસ લેવો અને એક્ઝેલ એટલે શ્વાસ છોડવો. Next, it enables the various endocrinal glands to function properly and reduce tension and anxiety. ટેન્શન દૂર કરે છે અને એન્ઝાઇટી ચિંતા દૂર કરે છે. તે વિવિધ તો કે લસિકા ગ્રંથિઓને enables the various endocrinal glands. જો એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે શું થાય? લસિકા ગ્રંથિઓ યોગ્ય રીતે એ શું તો કે ફંક્શન પ્રોપરલી તો કે વ્યવસ્થિત તો કે રીતે તો કે કાર્યાન્વિત કરે છે, એકદમ કાર્યાનુસાર તો કે કરે છે, તો કે મદદ કરે છે. એન્ડ રિડ્યુસિસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, બરાબર, અને ટેન્શન અને ચિંતાઓ તો કે દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, ઇન્સોમનિયા એટલે શું થાય? તો કે જેને તો કે ઊંઘની તો કે બીમારી હોય, કે જે હંમેશા તો કે સૂતો જ રહે, બરાબર. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, જો તમે ગાઢ તો કે નિદ્રાથી તમે પીડાતા હોવ, અનિદ્રાથી તમે પીડાતા હોય તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને શું કે સારી રીતે ઊંઘવામાં તમને મદદરૂપ કરશે. thus આમ યોગ ઇઝ હેલ્પફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આમ યોગ જે છે એ મનોશારીરિક બાબતોમાં અનેક મનોશારીરિક તો કે બાબતોમાં તો કે ઉપયોગી છે. સાયકોફિઝિકલ એટલે મનોશારીરિક. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ તો કે યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ફોર્મ એટલે શું થાય? સ્વરૂપ. એ પ્રાચીન યોગનું તો કે એ શું થાય? સૂર્ય નમસ્કાર એ પ્રાચીન યોગનું સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ, આ યોગનું જે સ્વરૂપ છે, યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. એટલા માટે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, બરાબર, અને ડોક્ટર પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે, પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લેજી પણ તો કે એવું જ કહે છે કે સૂર્ય નમસ્કાર એ તમામ રોગોનું શું છે અહીંયા તો કે જડમૂળ છે. કોઈ પણ રોગ, કોઈ પણ વસ્તુ તો કે થાય અને સૂર્ય નમસ્કાર કરો એમાં તો કે તમામ રોગો તો કે નાબૂદ થાય છે. આવું પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પણ તો કે કહે છે. એટલા માટે એ હંમેશા તો કે સૂર્ય નમસ્કાર ઉપર બહુ જ તો કે ભાર આપે છે. તમે કોઈ કસરત ના કરો, કોઈ વસ્તુ ના કરો, પરંતુ તમે સૂર્ય નમસ્કાર જરૂર કરો, બરાબર. જો તે સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. આમાં આસન અને પ્રાણાયામનો તો કે સમાવેશ થાય છે, બરાબર. નેક્સ્ટ પછી જો it is a combination of 12 different postures. postures એટલે શું થાય? સ્થિતિ, મુદ્રા. આમાં 12 અલગ અલગ તો કે સ્થિતિ મુદ્રાનો તો કે સમાવેશ થાય છે. અંગ સ્થિતિ, બરાબર. followed in a particular sequence with a specific breathing pattern. followed in a particular sequence with a specific breathing pattern. સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન એટલે કે ચોક્કસ સમયે શ્વાસ છોડવાનો અને ચોક્કસ સમયે શ્વાસ લેવાનો. આ વસ્તુ એ રીતે તો કે સૂર્ય નમસ્કારની તો કે અલગ અલગ 12 પદ્ધતિઓ છે. It helps an individual to vitalize and unblock the whole system. તે વ્યક્તિને જીવંત તો કે રાખે છે, સ્ફૂર્તિલું તો કે રાખે છે અને સમગ્ર શરીર તંત્રની રૂકાવટો દૂર કરે છે. આપણા શરીરમાં જે કોઈ પણ વસ્તુની તો કે રૂકાવટો હોય એ તમામ હોલ સિસ્ટમ બધામાંથી તો કે રૂકાવટો દૂર કરે છે, બરાબર. It reduces fat from almost all parts of the body. એ આપણી બોડીમાં જ્યાં પણ તો કે તમારી તો કે ચરબી જમા થઈ હોય એ તમામ તો કે તમામ જગ્યાએથી ચરબીને દૂર કરે છે. ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. એન્ડ એઝ ઇટ સ્ટ્રેચિસ and turns each and every muscles. અને તે દરેક તો કે ભાગને તો કે આપણા શું તો કે સ્નાયુને તો કે ખેંચીલું અને એકદમ તો કે ફિટ એકદમ સ્ફૂર્તિલું તો કે સ્નાયુ બનાવે છે. ચાલો હવે આપણે 12 સ્ટેપ આપણે જોવાના છે, બરાબર. ચાલો વન બાય વન. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ આપણે કેવી રીતે કરી શકાય, બરાબર. તો કે જો there are 12 postures or positions. પોસ્ચરનું તો કે અહીંયા તો કે નિયરેસ્ટ મિનિંગ છે. નિયરેસ્ટ મિનિંગ તમને પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સનું, બરાબર. તો જો પોઝિશનનું તો કે નિયરેસ્ટ મિનિંગ શું થાય? પોસ્ચર. અને પોસ્ચરનું તો કે નિયરેસ્ટ મિનિંગ શું થાય? તો કે પોઝિશન. પોસ્ચર અને પોઝિશન એટલે શું થાય? સ્થિતિ તો કે મુદ્રા. There are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં ટોટલ 12 તો કે પોઝિશન એટલે કે તો કે સ્થિતિ છે. their benefits are described in the brackets. અને એમના જે ફાયદા છે એ તમને બ્રેકેટમાં તો કે જણાવેલા છે, બરાબર. જ્યાં જ્યાં કૌંસમાં છે ત્યાં તમારા તો કે ફાયદા છે, આવું તમારે ગણવું, બરાબર. ચલો જો વન બાય વન.
પહેલું સ્ટેપ તમે ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. પહેલું સ્ટેપ જો. ઓકે, તમે ટૂંકમાં તમને કહી દઉં. જો પહેલું સ્ટેપ તમે જો, પહેલું સ્ટેપ બરાબર. પછી બીજું સ્ટેપ જો. ઓકે, તમે બીજું સ્ટેપ અને 11મું સ્ટેપ સેમ, ત્રીજું સ્ટેપ અને 10મું સ્ટેપ સેમ, ચોથું સ્ટેપ અને 9મું સ્ટેપ સેમ, પાંચમું સ્ટેપ અને 8મું, ઓકે, પાંચમું સ્ટેપ અને 9મું સ્ટેપ સેમ. સોરી, ઓકે, અહીંયા ચોથું અને 9મું. ઓકે, પછી જો. ઓકે, આટલા સ્ટેપ તો કે સેમ છે, તમારે યાદ રાખવાનું બરાબર પહેલેથી. બીજું 11મું, ત્રીજું 10મું, ચોથું 9મું બરાબર. આટલા સ્ટેપ તો કે સેમ છે, તમારે યાદ રાખવાનું બરાબર. તમને આગળ તમને કહેશે જ. ચલો જુઓ. ફર્સ્ટ, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. તમારા બંને પગ એક સાથે તો કે જોઈન્ટમાં રાખો. જો પહેલું સ્ટેપ તમારે આમાંથી જોઈ લેવાનું. ઓકે, બંને પગ તમારે જોઈન્ટમાં તો કે રાખવાનું. અને તમે ઓનલાઈન યુટ્યુબમાં પણ ઓકે તમે જુઓ ને તો એ તમને આરામથી બતાવી દેશે બરાબર. સ્ટેન્ડ વિથ યોર ઓકે ફીટ ટુગેધર એન્ડ palms folded in front of your chest. palms, તમારી જે હથેળીઓ છે તમારી ઓકે ચેસ્ટની વચ્ચે, છાતીની વચ્ચે તો કે તમારે વાળીને ઓકે ફોલ્ડેડ અદબ ઓકે ફોલ્ડેડ જો અમે તો કે પોઝિશન બતાવેલી છે. ઓકે, નમસ્કારની સ્થિતિમાં તો કે તમારે લાવવાનું. જો પહેલું સ્ટેપ બરાબર એ રીતે. નેક્સ્ટ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, અને તમે તમારી આંખો બંધ કરી નાખો બરાબર. ચાલો હવે આનાથી તો કે ફાયદો શું થાય જો. પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને શું કરે છે, વેગવંતુ બનાવે છે. ઓકે, એક્સરસાઇઝ શોલ્ડર, ખભાનું તો કે અહીંયા શું તો કે એક્સરસાઇઝ કસરત કરાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. ઓકે, ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત આપે છે. આટલા ઓકે આનો ફાયદો થાય. પહેલું સ્ટેપ કરો ને તો પહેલા સ્ટેપથી આટલું ફાયદો થાય બરાબર. નેક્સ્ટ, બીજું સ્ટેપ, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ ઓકે શોલ્ડર્સ. જો ઓકે બીજો મુદ્દો જો. ઓકે, ઓકે બીજું તમે પિક્ચર જોવામાં, બીજો પોઈન્ટ તો બીજું ચિત્ર, ત્રીજો પોઈન્ટ તો ત્રીજું ચિત્ર, આ રીતે જોવાનું એકદમ ઇઝી. ઓકે, પછી તમારે તમારા બંને હાથને તમારે ઉપર કરવાના છે. તો રેઝ યોર ઓવર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ, હથેળીની સાથે, ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર. તમારે જે બાયસેપ છે ઓકે, આ જે બાયસેપ આવે ને આ બાયસેપ બરાબર, આ જે બાયસેપ છે એ બાયસેપ તો કે તમારે ક્યાં તો કે તમારા કાનને તો કે અડવા જોઈએ બંને બરાબર. આ જે છે બરાબર આને તો કે બાયસેપ કહેવાય. તો એ બાયસેપ તો કે તમારા ઓકે બંને કાનને તો કે અડવા જોઈએ. સ્ટ્રેચ યોર એબડમન, એબડમન એટલે શું થાય પેટ. સ્ટ્રેચ યોર એબડમન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ. જેટલું બને એટલું તમે તમારું પેટ ઉપરની તરફ ખેંચો એન્ડ લીન બેકવર્ડ, અને તમે પછી નીચે વળી જાઓ. ઓકે, વાંકા વળી જાઓ. લીન એટલે શું થાય વળવું બરાબર. પછી તમે નીચે ઓકે તો કે બેન્ડ વળી જાઓ. હવે આવું કરવાથી તો કે શું ફાયદો થાય એને કાઉન્સમાં જુઓ. પ્રોમોટ્સ બેલેન્સ એટલે કે સંતુલન જાળવે છે. પછી પ્રોમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા ઓકે ઝડપી બનાવે છે, સારું કરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ્સ. ઓકે, આર્મ્સ એટલે શું થાય હાથ, અને શોલ્ડર એટલે ખભાના સ્નાયુઓને શું કરે છે, કસરત આપે છે. ટર્મ્સ ધ સ્પિન, ઓકે કરોડને લચીલી બનાવે છે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ઓકે ઇન બેક એન્ડ હિપ્સ. બેક એટલે પીઠ અને હિપ્સ એટલે આપણી તો કે કમરની નીચેનો ભાગ હિપ્સ બરાબર. એ પીઠ અને તો કે જે નીચેનો ભાગ છે તે ઓકે એમાં તો કે શું એકદમ ફ્લેક્સિબિલિટી એકદમ એટલે કે લચીલાપણું તો કે લાવે છે બરાબર. નેક્સ્ટ, થર્ડ સ્ટેપ જો, બેન્ડ ફોરવર્ડ. જો ઓકે ત્રીજું સ્ટેપ તમે જો, બેન્ડ ફોરવર્ડ, આગળ તમે થોડુંક ઝૂકો એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. તમારા જે પગ છે ને એ પગની બાજુમાં તમારા બંને હાથ મૂકવાના છે. જો સ્ટેપ જો બરાબર. ટચ યોર ની, ની એટલે શું થાય ઘૂંટણ. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. ઓકે, ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. ઓકે, તમારા ઘૂંટણ જે છે બરાબર તો કે ત્યાં ઓકે તમારું માથું તો કે જે કપાળ છે એને તો કે સ્પર્શ કરાવો એન્ડ એક્ઝેલ ડીપલી, અને ઊંડાણપૂર્વક તો કે શ્વાસ છોડો. હવે આવું કરવાથી તો કે તમારો તો કે શું ફાયદો થાય જો. પ્રોમોટ્સ ઓકે બ્લડ સર્ક્યુલેશન, ઓકે તો કે રુધિરાભિસરણ તંત્ર એટલે કે લોહીને વેગવંતુ બનાવે છે. ઓકે, નેક્સ્ટ, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના સ્નાયુઓને લચીલાપણું બનાવે છે. ઓકે, ફ્લેક્સિબલ બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠ અને પગના, બેક એટલે પીઠ અને લેગ એટલે પગ, પીઠ અને પગના તો કે સ્નાયુઓની શું એ કસરત કરાવે છે, ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પિનલ નર્વ્સ, કરોડની ચેતાઓને વધારે તો કે શું એ ક્રિયાશીલ બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, લિમ્ફેટિક એટલે શું થાય લસિકા ગ્રંથિ, અને લસિકા ગ્રંથિને તો કે શું કરે છે આ સંતુલન કરે છે બરાબર, એને તો કે એકદમ કાર્યશીલ બનાવે છે. જો ફોર્થ સ્ટેપ, ટેક વન લેગ બેક. આ તમારે છે ને
તમારે આ યાદ રાખવું નહીં પડે કે ક્યારે કે જ્યારે તમે સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તમે પ્રેક્ટિકલી તમે મોઢે કરો ને ત્યારે તમારે આ 12 સ્ટેપ તો કે યાદ રાખવાની જરૂર પણ નહીં પડે, તમે તમારી જાતે તો કે લખી શકો. ઓકે, આમાંથી શોર્ટ નોટ નહીં આવે પણ તમારે પેરેગ્રાફ પરથી સોલ્વ જવાબ આવી રીતે, બરાબર. તો આ પાર્ટને યાદ રાખવું હોય તો 1 થી 2 વાર તો કે તમારે સૂર્ય નમસ્કાર તો કે કરી લેવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય કે પહેલો સ્ટેપ આમ આવે, પછી બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, એ રીતે, બરાબર. તો આને પાર્ટને યાદ રાખવાની પણ જરૂર પડે નહીં. આ પાર્ટ તો કે પ્રેક્ટિકલી છે, બરાબર, થિયરી નથી. ટેક 1 લેગ બેક, પછી જો એક પગ તમારે તો કે પાછળ લેવાનો, જો ચોથો અને નવમો મુદ્દો, ઓકે, ચોથો સ્ટેપ, બરાબર. ટેક 1 લેગ બેક, એક પગ તો કે પાછળ લો, એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ, ઓકે, ઓન ધ ગ્રાઉન્ડ. અને બીજો પગ તો કે ત્યાં જ રવા દો, બીજો પગ તો કે ત્યાં જ રવા દો, બરાબર. એક જ પગ પાછળ લેવાનું છે, બરાબર. તમારા પગની પાસે એક પગ રવા દો, ઓકે, તમારા હાથની પાસે તમારો એક પગ રવા દો, બરાબર. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, ઓકે, તમે તમારું માથું તો કે ઉપર કરો, છો માથું ઉપર, એન્ડ ઇનહેલ એટલે કે શ્વાસ લેવો, ઇનહેલ લો ને શ્વાસ લેવું. હવે આવું કરવાથી તો કે તમને શું ફાયદો થાય, જો એક્સરસાઇઝ ઇઝ, ઓકે, સ્પિન એટલે શું થાય તો કે કરોડની કસરત થાય છે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, હાથ અને તો કે શું અહીંયા તો કે કાંડાના સ્નાયુની, ઓકે, તો કે મજબૂત થાય છે, બરાબર. ચલો નેક્સ્ટ, ઓકે, પછી જો શું કહે છે નેક્સ્ટ. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ ઓફ નેક્સ્ટ ટુ ધ અધર વન. હવે જો તમારું જે પગ તમારા હાથની બાજુમાં હતું ને એ પગને પણ તમે હવે તો કે પાછળ લઈ લો, એટલે કે બંને પગ તમારા પાછળ આવી ગયા, જો પાંચમો સ્ટેપ, ઓકે. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ, ઓકે, ધ ફ્લોર with, okay, both your hands supporting the body in a push up position and exhale. અને તમારી જે, ઓકે, અને જે તમારું હિપ છે કમરની નીચેનો ભાગ, બરાબર, એને તમારે થોડુંક ઉપર લેવાનું છે જ્યારે તમે નીચે, ઓકે, નમો છો ત્યારે, બરાબર. હેન્ડ સપોર્ટિંગ બાય, ઓકે, ધ બોડી ઇન અ પુશઅપ પોઝિશન. અને જો પુશઅપની પોઝિશનમાં જો પાંચમું પોઝિશન, જો પાંચમી પોઝિશન, તમે પુશઅપની પોઝિશનમાં આવી ગયા, આને પુશઅપ કહેવાય. આઈ હોપ કે બધાને ખબર હશે, બરાબર. એન્ડ એક્ઝેલ, અને તમે શ્વાસ છોડી દો. હવે આવું કરવાથી તો કે ફાયદો શું થાય તો કે જો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, તો કે રુધિરાભિસરણ તો કે ઝડપી બનાવે છે. બધામાં 2-3 મુદ્દા તો કે કોમન જ છે ફાયદાના, બરાબર. જોજો પછી તો કે સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, ઓકે, હૃદયને તો કે મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કાંડા અને હાથની તો કે સ્નાયુની કસરત કરાવે છે, ઓકે, મજબૂત બનાવે છે, સ્ટ્રેન્થન. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, નેક એટલે ગરદન, શોલ્ડર એટલે ખભા અને તો કે શોલ્ડર જે ગરદન છે, ઓકે, જે ખભા અને ગરદન ના સ્નાયુની તો કે શું કરાવે છે, રિલીવ એટલે કે રાહત આપે છે. ચાલો જો છઠ્ઠું, લોઅર યોર નીઝ, ઓકે, છઠ્ઠું શું કહે છે, જો, ઓકે, છઠ્ઠાની પોઝિશન જોઈ લો પહેલા શું છે, બરાબર, એ રીતે. તો તમારે નીઝ, ઓકે, તમારું જે તો કે મોઢું છે, બરાબર, એ નાક અને, ઓકે, તમારા હાથ અને તો કે તમારું ની એટલે શું થાય ઘૂંટણ અને તમારું પગના તો કે આંગળાઓ, બરાબર, એ તમારા જમીન ઉપર ખાલી ટચ રહેવા જોઈએ, બાકી કોઈ બીજી વસ્તુ નહીં, બરાબર. જો કે જોજો તો કે લોઅર યોર નીઝ, ઓકે, તમારી નીઝ ક્યાં તો કે લોઅર એટલે કે નીચે કરવાનું છે, ટચ કરવાનું છે. તો કે નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ, ચેસ્ટ એટલે છાતી એન્ડ ફોરહેડ એટલે કપાળ, આ બધી વસ્તુ તમારે શું કરવાની છે, સ્પર્શ કરવાની છે. વિથ યોર પામ્સ, તમારા હથેળીની સાથે, હે, ફર્મલી એકદમ દ્રઢતાથી, ઓકે, તો કે મજબૂતાઈથી, ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, ઓકે, એન્ડ એલ્બોઝ બેન્ડ અપવર્ડ્સ. અને તમારું જે, ઓકે, એલ્બો છે એ એલ્બોને તમારે ઉપર લેવાનું છે. એલ્બો એટલે શું થાય, કોણી. એ કોણીનો ભાગ જો તમારો ક્યાં છે, ઉપર છે, બરાબર, એને ઉપરના ભાગમાં તમારે જોવા દેવાનું છે. હોલ્ડ યોર બ્રીથ હિયર, આ પોઝિશનમાં તો કે તમારી જે છે, બરાબર, એને તમારે તો કે સ્ટોપ રાખવાનું છે, શ્વાસ લેવાનું નથી, બરાબર. આ જ્યારે પ્રેક્ટિકલી તમે સૂર્ય નમસ્કાર તમે કરો ને તો ત્યારે તમને ખબર પડી જાય, બરાબર, કે ક્યાં શ્વાસ લેવાનો, ક્યાં શ્વાસ છોડવાનો, ક્યાં શ્વાસ તો કે રોકવાનો, એ રીતે, બરાબર. તો એ તમને પ્રેક્ટિકલી તમને ખબર પડી જાય શ્વાસ, ઓકે, જ્યારે તમે તો કે કસરત કરો ત્યારે આવું બધું તો કે તમારે યાદ રાખવાની પણ જરૂર પડે નહીં કે શ્વાસ લેવાનું, શ્વાસ છોડવાનું, શ્વાસ રોકવાનું, એ રીતે, બરાબર. ચલો પ્રેક્ટિકલી તમને ખબર પડે ત્યારે પાઠ પ્રેક્ટિકલી છે, બરાબર. હવે આનાથી તો કે ફાયદો શું થાય, જો સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, પગ અને હાથના તો કે સ્નાયુને શું કરે છે, મજબૂતાઈ આપે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, ગરદન અને ખભા ને શું એકદમ તો કે લચીલાપણું તો કે વધારે છે, બરાબર. પછી સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, આર્મ હથેળી, ઓકે, હાથ, શોલ્ડર ખભા, નેક ગરદન, બેક એટલે પીઠ ના સ્નાયુને તો કે શું કરે છે, સ્ટ્રેચિસ એટલે કે ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ્સ,
પીઠના સ્નાયુની તો કે કસરત કરાવે છે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, ગરદન અને શોલ્ડર ખભા ને જેને દુખતું હોય ને તો એને શું કે શું અહીંયા તો કે રાહત આપે છે. બરાબર. ચાલો જો સાતમો સ્ટેપ તો કે લોઅર યોર વેસ્ટ. ઓકે, વેસ્ટ એટલે શું થાય? કમર. તો કે લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. જો સાતમો પોઝિશન જો કઈ રીતે છે. બરાબર. વેસ્ટ એટલે તમારા છાતીનો ભાગ તમારે ઉપર કરવાનો છે. છાતીનો ભાગ ઉપર કરવાનો છે અને બાકીનો ભાગ તો કે બધો નીચે છે. જો બરાબર. ચાલો તો અહીંયા તો લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, અને તમારી જે બોડી છે એને તમારે ઉપરની ભાગમાં તો કે લઈ જવાનું છે. લુક અપવર્ડ્સ. ઓકે, કોઈ પણ કસરત કરો ને તમારું ધ્યાન હંમેશા આગળની બાજુ જ હોવું જોઈએ. બરાબર. લુક અપવર્ડ્સ, ઉપર જુઓ. એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, અને તમારા આર્મ્સ જે હાથ છે એને સ્ટ્રેટ રાખો. જો હાથ, સાતમો સ્ટેપ જો એકદમ સ્ટ્રેટ તમારે રાખવાનું છે હાથ. બરાબર. પછી જો ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ. સ્લો પેસ એટલે શું થાય? ધીમી ગતિ. ધીમી ગતિએ પછી તમે શ્વાસ લ્યો. હવે આનાથી આવું કરવાથી તો કે શું ફાયદો થાય? જો સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગેન્સ. પેટના ઓકે અવયવોમાંના ઓકે ભ્રમણને વધારે છે. ઓકે, એટલે કે પેટના સ્નાયુની તો કે કસરત કરાવે છે. બરાબર. સર્ક્યુલેશન વધારે છે. ઓર્ગેન્સ, ટોન્સ, ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. બરાબર. આ બધી વસ્તુ ઓકે પાચન માર્ગને તો કે સુવ્યવસ્થિત કે સારું કરે છે. નેક્સ્ટ સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. ઓકે, ઉપરના અને નીચેના ભાગને ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક. પીઠમાં તો કે લચીલાપણું તો કે વધારે છે. ઓકે, એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પેન, અને કરોડમાં રહેલી ચેતાઓને ગતિવંત એકદમ કાર્યશીલ બનાવે છે. આઠમી પોઝિશન જુઓ. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. ઓકે, આઠમી પોઝિશન જુઓ તમે. આઠમી પોઝિશન તો કે કોના જેવી છે? જો ચોથી પોઝિશન સેમ. સોરી, આઠમી પોઝિશન અલગ છે. બરાબર. આઠમી પોઝિશન આખી અલગ છે. જો તો કે રેઝ યોર હિપ, તમારો હિપનો જો કમરની નીચેનો ભાગ જો એ તમારો એકદમ ઉપર ઓકે ઉપર છે, એને તમારે ઉપર લઈ જવાનું છે, અને બાકીનો બધો ભાગ તમારો ક્યાં છે? તો કે નીચે આવવાનો છે. હવે તમે જોઈ શકો આ ઊંધો વી બની ગયો. જો ઊંધો વી, આ આઠમી પોઝિશન ઊંધો વી જેવો લાગે છે ને, ઊંધો વી. તો જો તમને એવું જ કંઈક કહે છે. જો રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ. તમારા હિપ્સ તો કે ઉપર કરો એન્ડ બ્રિંગ્સ યોર હેડ ટુ ધ ફ્લોર. તમે જમીનની સાથે તમારું માથું ઉપર કરો. બરાબર. વિથ આઈસ ઓન ધ નેવલ, અને તમારી જે આંખ છે એ ક્યાં? તો કે તમારી તો કે ડાયરેક્ટ તો તમે તમારી નાભીને તો કે તમે જોઈ શકતા હોવા જોઈએ. વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર, અને તમારું જે હીલ છે એડી એ જમીન ઉપર તો કે રહેવું જોઈએ. આ પોઝિશનમાં તમે જ્યારે આઠમી પોઝિશનમાં આવો તો ત્યાં તમારી જે આંખ છે એ તમારી આંખ તમે તમારી નાભીને જોઈ શકતા હોવા જોઈએ. બરાબર. એવી પોઝિશનમાં ધીસ position will exactly look like an inverted V then exhale. Inverted એટલે શું થાય? ઊંધું. Inverted એટલે શું થાય? ઊંધું. આ પોઝિશન તમે exactly look like ઓકે તમને ઊંધો V જેવું તમને લાગતું હશે. and then exhale, અને પછી તમે શ્વાસ છોડી દો. આ પોઝિશન તો કે કરવાથી તમને તો કે શું ફાયદો થાય? જો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન એટલે કે ભિસરણ તંત્ર એટલે કે લોહીને વેગવંતુ બનાવે છે. લોહીને વેગવંતુ તો કે બનાવે છે. બરાબર. નેક્સ્ટ પછી સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ. ઓકે, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન ધ વ્રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. હાથ અને ઓકે તો કે કાંડાના સ્નાયુની તો કે કસરત કરાવે છે. નેક્સ્ટ એન્ડ રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ગરદન અને ખભાના તો કે ટેન્શનને તો કે રાહત આપે છે. નવમું જો ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ. જો ચોથું સ્ટેપ અને નવમું સ્ટેપ જો સેમ છે. સેમ પોઝિશન તો કે ચોથું અને નવમું તો કે સેમ છે. જો બરાબર. એન્ડ ઇનહેલ, અને તમે શ્વાસ લો. આનાથી તો કે ફાયદો શું થાય? જે ફાયદો ચોથા સ્ટેપનો એ જ ફાયદો નવમા સ્ટેપનો બેઠો. બરાબર. એક્સરસાઇઝ સ્પિન. ઓકે, કરોડને કસરત આપે છે. સ્ટ્રેન્થન ધ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. હાથ અને કાંડાના સ્નાયુની તો કે મજબૂતાઈ આપે છે. ઓકે, 10મું ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ સ્ટેપ જો સેમ તો કે 10મું સ્ટેપ જે છે એ તો કે સેમ એઝ ધ થર્ડ સ્ટેપ. ઓકે, ત્રીજું અને 10મું સ્ટેપ જો ત્રીજું અને 10મું ઓકે સેમ બંને તો કે છે. બરાબર. 10મું સ્ટેપ એ ત્રીજા સ્ટેપ જેવું છે. જો ઓકે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝેલ, અને તમે તો શ્વાસ છોડી દો. હવે આનાથી તો કે ફાયદો શું થાય? જે ફાયદો ત્રીજું સ્ટેપ એ જ ફાયદો તો કે 10મું સ્ટેપ. બરાબર. તો કે જો તો કે પ્રમોટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન. બધામાં સેમ છે. ઓકે, કોમન 3 થી 4 તો કે ફાયદા તો કે કોમન જ આવે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન તો કે રુધિરાભિસરણ ઓકે તો કે ઝડપી બનાવે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ. બરાબર. પેટના અંગોને કાર્યક્ષમ બનાવે છે. પછી
સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. પીઠ, બેક એટલે પીઠ, લેગ એટલે પગ, બરાબર. પીઠ અને સ્નાયુના પીઠ અને પગના સ્નાયુની કસરત, ઓકે, એને ખેંચાણ આપે છે. નેક્સ્ટ, સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વ્સ, ઓકે, કરોડની ચેતાઓને કાર્યશીલ બનાવે છે. નેક્સ્ટ, એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક એટલે શું થાય? લસિકા ગ્રંથિ. ઓકે, અહીંયા તો લસિકા ગ્રંથિઓને શું કરે છે? એકદમ કાર્યશીલ બનાવે છે. ચલો 11મું સ્ટેપ જુઓ. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. આ સ્ટેજ તો કે સેમ જો 11મું સ્ટેપ અને બીજું સ્ટેપ જો સેમ છે. બીજું અને 11મું જો સેમ છે, બરાબર. આ સ્ટેજ તો કે સેમ બીજા સ્ટેપ જેવું છે જો. તો જેમ બીજાનો ફાયદો એવો સેમ તો કે 11માનો ફાયદો, બરાબર. પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન જાળવી રાખે છે. પ્રોમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા તો કે સારું કરે છે. એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, હથેળી અને શોલ્ડર એટલે ખભાનું તો કે સ્નાયુઓની શું કરે છે? ઓકે, કસરત કરાવે છે. ઓકે, અને ટોન્સ એન્ડ ધ સ્પિન, બરાબર. હાથ અને કાંડાના તો કે સ્નાયુઓની તો કે કસરત પણ કરાવે છે. પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ્સ. બેક એટલે પીઠ, હિપ્સ એટલે આપણા ઓકે કમરની તો કે નીચેનો ભાગ, બરાબર. એ શું અહીંયા તો કે આપણે તો કે લચીલાપણું એમાં વધારે છે. 12મું જુઓ. This stage marks at the final stage of સૂર્ય નમસ્કાર. આ સ્ટેજ તો કે શું છે? સૂર્ય નમસ્કારનું ફાઇનલ સ્ટેજ, છેલ્લું સ્ટેજ, 12મું સ્ટેજ. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. આ જે સ્ટેજ છે ને સેમ તો કે ઓકે પહેલા સ્ટેજ જેવું છે. તમે આ જે પહેલું સ્ટેજ જે આપણે પેલું નમસ્કાર કરેલું છે એ નમસ્કાર ખાલી તમે કાઢી નાખો, તમે નીચે લઈ લો તો પહેલું ઓકે 12મા સ્ટેપ જેવું જ છે, બરાબર. પહેલું ને 12મું તો કે સેમ જ છે. ચલો, યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અને અહીંયા તમારે એકદમ સામાન્ય રીતે તો કે તમારે શ્વાસ લેવાનું હોય છે. એકદમ તમે જે રીતે પહેલાની જેમ તમે લ્યો છો હંમેશાની જેમ એમ જ. હવે આનો ફાયદો તો કે શું છે? જેમ પહેલાનો ફાયદો એમ 12માનો ફાયદો. પ્રોમોટ્સ બેલેન્સ, સંતુલન જાળવી રાખે છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને ઓકે કાર્યશીલ બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર, નેક એન્ડ ઓકે બેક એન્ડ નેક મસલ્સ. ઓકે, ખભો, બેક, પીઠ, નેક, ગરદન ના સ્નાયુની શું કરાવે છે? આ કસરત કરાવે છે, બરાબર. તો ચલો, આ પાઠ આપણે જે જોયો, બરાબર. હવે તમારે આ જે પાઠ જે છે, બરાબર, તમે 3 થી 4 વાર તમે સૂર્ય નમસ્કાર કરી લો ને તો આ પાઠ તમને મોઢે થઈ જાય, બરાબર. અને 1-2 વાર તમે પાઠ વાંચી લો. પહેલા તમે પ્રેક્ટિકલ પહેલા સૂર્ય નમસ્કાર કરી લેવાનું તમારે 3 થી 4 વાર. ઓકે, બધાને જ. આમાં કોઈ શરમ નથી, બરાબર. સૂર્ય નમસ્કાર કરવાથી તમને કોઈ પણ પ્રકારના તો કોઈ રોગ ના થાય અને તમારું જે બોડી છે એ પણ એકદમ શું અહીંયા એકદમ ફ્રી રહે. ઓકે, તો કે વ્યવસ્થિત. તો 3 થી 4 વાર તમે કસરત કરો ને તો આ બધા સ્ટેપ તમને ઓટોમેટિક તમને યાદ રહી જાય કે અહીંયા પગ મારે જોઈન કરવાના છે, અહીંયા હાથ મારે ઉપર લેવાનો છે, પછી અહીંયા વળવાનું છે રીતે. તો એ તમને ખ્યાલ આવે. પ્રેક્ટિકલી છે, બરાબર. આ કોઈ થિયરી નથી કે તમારે તો કે મોઢે કરવાનું હોય. ઓકે, પ્રેક્ટિકલી તમે જેવું તો કે કરો એ રીતે તો કે તમારે પોઈન્ટ્સ તમારે યાદ રાખવાની રીતે, બરાબર. બાકી પેરેગ્રાફ પરથી સોલ્વ બજાવે, બરાબર. આમાંથી કોઈ વસ્તુ તો કે મોઢે કરવાની હોય નહીં. તમારે શું કરવાનું? હવે આપણે યુનિટ 4 રીડ 2 પૂરું કર્યું એટલે કે આખું યુનિટ 4 આપણું પતી ગયું. એટલે કે ટોટલ આપણા તો કે 6 પાર્ટ હતા. 6 પાર્ટમાંથી 4 પાર્ટ પૂરા કર્યા. હવે લાસ્ટ 2 પાર્ટ બાકી રહ્યા, 5મો અને 6ઠ્ઠો, બરાબર. તો આ યુનિટ 4 રીડ 2 ની સ્પેલિંગ તો કે લખીને યોગ ફોર હેલ્થ, બરાબર. એના પછી આ જે પાર્ટ છે એ પાર્ટ આખો ઇંગ્લિશમાં લખી નાખવાનો છે. આખો પાઠ તો કે તમારે તો કે લખવાનો છે. અને 2 થી 3 વાર તો કે તમારે ભાષાંતર અને પાઠ પણ તો કે વાંચવાનો છે, બરાબર. ચલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.